જૂનાગઢ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન વધવાની આગાહી કરાઈ છે, ત્યારે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ચિંતન યાદવ, આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ જૂનાગઢ. હવે ગરમીની સિઝન ફૂલ ફ્લોમાં ચાલુ થઈ ગઈ છે. તાપમાન પણ દિવસે દિવસે વધતું જાય છે, ત્યારે વધારે પડતા તાપમાનના તડકાના લીધે થતી સાઇડ ઇફેક્ટના કારણે પણ દર્દીઓમાં ખૂબ જ ધસારો જોવા મળી રહ્યો છે. જનરલી એવા પ્રશ્ન થતો તડકાના એક્સપોઝરથી શું તકલીફ થતી હોય છે, તો એની અંદર જનરલી વધારે પડતો પસીનો થવો, માથું દુખવું, ઉલટી થવી, નબળાઈ થવી, શરીરની અંદર ક્રેમ્પ્સ આવવા, ઘણીવાર અતિશય વધારે પ્રમાણમાં લૂ લાગે તો દર્દીનું બેભાન થવું, શરીરનું તાપમાન અતિશય પ્રમાણમાં વધી જવું, આવા બધા લક્ષણો જણાતા હોય છે, જેને હીટ સ્ટ્રોક કહી શકાય કે લૂ લાગવાના લીધે તે તકલીફ કહી શકાય. જનરલી બાળકો તથા વૃદ્ધોની અંદર આવું થવાની શક્યતા વધારે પ્રમાણમાં રહેતી હોય છે, એટલે એના સાવચેતી રૂપે આપણે અમુક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. એવા પગલાંની અંદર અનનેસેસરી તડકાના સમયે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ. પર્ટિક્યુલર બાળકો ને વૃદ્ધો હોય એ લોકોએ આપણે પાણીનું પ્રમાણ બહુ જ વધારે માત્રામાં રાખવું જોઈએ. પાણીનું સેવન વધારે કરવું જોઈએ. ખાટા ફ્રૂટો, સિટ્રસ ફ્રૂટો, શરબત છે ઘરે બનાવેલા, લીંબુ પાણી છે, વરિયાળીનું શરબત છે કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે રહેલું હોય છે, તો એનું સેવન આપણે વધારે પ્રમાણમાં કરવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પણ બહારથી આપણે ઘરે આવીએ ત્યારે નાહવાનું રાખવું જોઈએ. બહાર નીકળીએ ત્યારે ટોપી કે લૂઝ કપડાં કે એવું પહેરવાનું રાખવું જોઈએ. માથું તથા મોઢું ઢકાય એ રીતના વસ્ત્રો પહેરવા જોઈએ. સૌથી અગત્યની વસ્તુ છે કે બહારના ખોરાકનું પ્રમાણ જનરલી આની અંદર સિઝનમાં ગોલાનું કે જેમાં આર્ટિફિશિયલ કલરનું પ્રમાણ વધતું હોય છે, લગ્ન પ્રસંગ હોય તો એની અંદર દૂધ કે એની વસ્તુનું પ્રમાણ વધારતા હોય છે. ત્યારે ગરમી અંદર જ્યારે આ બધી વસ્તુ લેવાય છે ત્યારે પણ એની શરીરની અંદર ખરાબ અસર થતી હોય છે, તો આ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. એટલે વધારે ને વધારે પ્રમાણમાં તડકાના સમયે ઘરે રહીએ, પાણી વધારે પીએ, ફ્રૂટ્સનું સેવન વધારે કરીએ. આટલું કરીએ તો આપણે હીટ સ્ટ્રોક કે લૂ લાગવાથી બચી શકશું. ધન્યવાદ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ 17/4/2024 બુધવાર. કથા વિરામ તારીખ 23/4/2024 મંગળવાર. પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ 20/4/2024 રાતના 10:30 કલાકે. કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક, તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક, ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક. શુભ સ્થળ નકલંક ધામ, સુખપર બારા, તાલુકો અબડાસા, કચ્છ. આયોજક એવં નિમંત્રક પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી, પરિવાર શ્રી સુખપર બારા, ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો, સુખપર બારા, કચ્છ.